કવિતા, ઓ કવિતા, અરે ક્યાં જતી રહી? સંજયે ઘરમાં પ્રવેશતા જ પોતાની પત્ની કવિતાને બૂમો પાડી. તો બહાર આવતા કવિતાએ કહ્યું, આવી રહી છું જી, થોડો શ્વાસ તો લઈ લો. આવતાની સાથે બૂમો પાડવા માંડો છો. અને આ શું, આજે આટલા વહેલા કેવી રીતે ધમકી આપી? કવિતાની વાત સાંભળીને સંજય મજાક કરતા કહ્યું, અરે શ્વાસ તો મારો તને જોતા જ થમી જાય છે ભાગ્યવાન. આ સાંભળીને કવિતાએ આંખો ફેરવતા કટાક્ષ કર્યો. લ્યો, હવે ફરી એ જ ઘસાયેલો સંબંધ, જેને સાંભળતા 16 વર્ષ વીતી ગયા. પણ મારી પાસે અત્યારે ફાલતુ વાતો કરવાનો સમય નથી. ઘણા કામ પડ્યા છે. કોઈ જરૂરી કામ હોય તો જલ્દી કહો. તો સંજય એક લાંબો શ્વાસ લીધો અને ઉત્સાહ સાથે બોલ્યો, અરે બહુ મોટી ખુશખબરી છે ભાગ્યવાન, આજે મારું પ્રમોશન થઈ ગયું છે. અસાંભળતા જ કવિતાના ચહેરા ઉપર ખુશી દોડી ગઈ. તેને ઉત્સાહિત થઈને કહ્યું, અરે વાહ, આ તો ખરેખર બહુ સારી ખબર છે. ભગવાન કરે ને આવી તરક્કી મળતી રહે તમને. હવે આટલી સારી ખબર સંભળાવી છે તો હું પહેલા ઘરના મંદિરમાં જ્યોત પ્રગટાવી દઉં. ત્યારે સંજય ભમરો ચડાવીને મજાક કરી, અરે શા માટે ભગવાનને પરેશાન કરતી રહે છે? થોડો આરામ તો કરવા દે. જ્યોત પ્રગટતા કવિતા થોડીવાર રોકાઈને સંધ્યા પૂજન કર્યું અને હસતા હસતા બોલી, લ્યો હવે ભગવાનનો આભાર માનું કે ન કરું, અમારી મહેનત રંગ લાવી છે. આ તો તમને આશીર્વાદનું ફળ છે ને. હવે સંજય કંઈ કહે તે પહેલા કવિતાએ ફરી કહ્યું, હવે મારી પાસે તમારી ફાલતુ વાતો સાંભળવા માટે સમય નથી. હું છત ઉપરથી કપડાં ઉતારી લાવું છું. ત્યાં સુધી તમે ચા બનાવી લો. કહેતા કવિતા છત તરફ આગળ વધી ગઈ. સંજય પણ હસતા હસતા ચા બનાવવા માટે રસોડા તરફ ચાલ્યો ગયો. કવિતા છત ઉપર પહોંચી તો ઠંડી હવા સાથે હળવો અંધારું થવા લાગ્યો હતો. તેણે જલ્દી જલ્દી કપડાં ઉતારવાનું શરૂ કર્યું. ત્યારે અચાનક તેની નજર છતના એક ખૂણામાં પડી, જ્યાં 2-3 નાના નાના કાગળના ગોટા પડ્યા હતા. પહેલાં તો તેણે ધ્યાન ન આપ્યું, પરંતુ જ્યારે તેણે તેમાંથી એક ઉઠાવ્યો તો જોયું તો પથ્થરમાં વીંટળાયેલો હતો. તો તેનું માથું ખરું હતું. આ શું છે? તેને મનોમન બરબડતા કાગળ ખોલ્યો. કાગળ ઉપર ઉતાવળમાં લખેલો શબ્દો જોઈને તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. મારી મદદ કરો. આ જોઈને કવિતાએ શ્વાસ તેનીથી થઈ ગયો. તેણે ગભરાઈને બાકીના કાગળો ઉઠાવ્યા. બીજા કાગળ ઉપર લખ્યું હતું, બહુ ભૂખ લાગી છે. કવિતાએ ઝડપથી ચારે તરફ નજર દોડાવી, પરંતુ બધું સામાન્ય હતું. ગલીમાં બે લોકો પસાર થઈ રહ્યા હતા. દૂર કોઈ ઘરમાંથી વીંટીનો ધીમો અવાજ આવી રહ્યો હતો, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ દેખાઈ ન હતી. આ શું થઈ રહ્યું છે? કવિતાના ચહેરા ઉપર આશ્ચર્ય છવાઈ ગયું. સૌથી અજીબ વાત એ હતી કે તને વિસ્તારમાં આવ્યાને માત્ર 2 મહિના જ થયા હતા. તે કોઈને કોઈ ઓળખતી ન હતી. આસપાસના લોકો સાથે માત્ર અનૌપચારિક વાતો થઈ હતી. તો પછી આ કાગળ કોણે શા માટે ફેંક્યો છે? હવે તેનાથી રોકાયું નહીં. તેણે તરત જ છતની કિનારે જઈને નીચે ડોકી કર્યું અને ચારે નજર દોડાવી. તેનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. તે કોઈ અનહોની આશંકામાં ઘેરાઈ ગઈ. જલ્દી જલ્દી કપડાં સમેટીને તે નીચે ઉતરી ગઈને સીધી સંજય પાસે પહોંચી. સંજય ત્યાં જ સોફા ઉપર બેઠો ને ચાની ચુસ્કી લઈ રહ્યો હતો. તેને જોતા જ હસીને બોલ્યો, આવી ગઈ મેડમ, લ્યો તમારી ચા પણ તૈયાર છે. પરંતુ કવિતાના ચહેરા ઉપર જે ગભરાટ હતી તેણે સંજયે ચોંકાવી દીધો. અરે શું થયું? આટલી ગભરાયેલી કેમ છો? તો કવિતાએ કાંપતા હાથે કાગળ તેની તરફ લંબાવ્યો અને બોલી, આ જુઓ સંજય, છત ઉપરથી મળ્યો છે. સંજયે ભમરો ચડાવતા કાગળ ખોલ્યો અને વાંચવા લાગ્યો. પછી હસતા હસતા બોલ્યો, અરે હોઈ શકે છે કે આપણા શરારતી બાળકે જ લખ્યું હોય. આટલું સિરિયસ થવાની જરૂર નથી. આજકાલના બાળકો યુટ્યુબ પર જોઈને નવા નવા પ્રેન્ક શીખી રહ્યા છે. કદાચ આપણો દીકરો પણ જાતે અજમાવી રહ્યો હોય. કવિતાએ તરત જ માથું હલાવ્યું. નહીં સંજય, આ મજાક ન હોઈ શકે. હું મારા બાળકને અસલીથી ઓળખું છું. અને પછી આ વાત પણ કેટલી અજીબ છે. કોઈ પણ રીતે પથ્થરો વીંટીને મદદ ગુના શા માટે લગાવશે? સંજયે કાગળને ફરીથી જોયું અને થોડો ગંભીર થયો. વાત તો સાચી જ કરી રહ્યો છો, પણ હોઈ શકે છે કે આસપાસના બાળકે રમતમાં જ આમ ફેંકી દીધું હોય. આ વખતે કવિતાએ ચીડાઈને કહ્યું, તું હંમેશા વસ્તુને હળવાશથી કેમ લઈ લે છે સંજય? જો ખરેખર કોઈને મુશ્કેલીમાં હશે તો? અરે બાબા, ઠીક છે, પરેશાન ન થા. કાલ ફરીથી છત ઉપર જઈને જોજે. જો ફરી આવું કંઈ મળે તો જોઈશું કે આમાં કોણ કહ્યું રહ્યું છે. કવિતાએ સંજયનો જવાબ સંતોષકારક ન લાગ્યો, પરંતુ તેણે માથું હલાવી દીધું.
સવાર થતાં જ સંજય પોતાની ઓફિસ તરફ ચાલ્યો ગયો, પરંતુ કવિતાનું મન ઘરમાં કામોમાં ન લાગ્યું. તેની બેચેની વધતી જતી રહી હતી. બપોર થતાં આઈને તેનો પગ છત તરફ વધી ગયા. તેણે વિચાર્યું કે બસ થોડી વાર બેસશે, પરંતુ તેની નજર સતત ચારે બાજુ ભટકતી રહી. ત્યારે ઠક એક હળવો અવાજ થયો અને તેની તરફ પાસે આવીને પડ્યું. તેનું હૃદય જોરથી ધબકી ઉઠ્યું. તેણે તરત જ નીચે જોયું. ફરીથી એ જ કાગળ વધુ પથ્થરો પર વીંટળાઈ રહ્યો હતો. આ મજાક ન હતી, કોઈ ખરેખર મદદનો ગુના લગાવી રહ્યું હતું. તેણે તરત જ કાગળ ખોલ્યો. આંટી, બહુ ભૂખ લાગી છે, પ્લીઝ મને કંઈક ખાવાનું આપો ને. કવિતાએ ગભરાયેલા છતના કિનારે જઈને નીચે ડોકી કર્યું. તો આ વખતે તેણે જોઈ લીધું કે પાછળના ઘરમાં પછવાડે દિવાલ પાસે ઊભેલી એક દુબળી પાતળી છોકરી, ફાટેલા જૂના કપડાં, ચહેરા ઉપર ધૂળનો થર અને આંખોમાં એક અજીબ ડર. કવિતાએ કાગળ હાથમાં લઈને નીચે ઝૂકીને કહ્યું, આ તે ફેંક્યું છે શું? તો છોકરીએ હામાં માથું હલાવ્યું. આંટી, બહુ ભૂખ લાગી છે ને? કવિતાએ હૃદય પીગળી ગયું. તારા ઘરમાં કોઈ નથી શું? તેણે પૂછ્યું. તો છોકરી બોલી, નહીં, બધા ફરવા ગયા છે, હું ઘરે એકલી છું, 2 દિવસથી કંઈ ખાધું નથી. કવિતાના હાથમાંથી કાગળ પડતા પડતા બચ્યો. 2 દિવસથી આ બાળકી કંઈ ખાધું નથી. આ કેવી નિર્દયી હતી. રોકા, હું કંઈક ખાવાનું લઈને આવું, તારા ઘરે આવું છું, કહેતા જેવી પાછળ ફરવા લાગી. ત્યારે છોકરીએ જોરથી અવાજ દીધો, નહીં આંટી, ગેટને તાળું લાગેલું છે, હું તો પાછળના આંગણામાં છું, ગેટ સુધી નથી આવી શકતી, તમે અહીંથી ફેંકી દો. કવિતાએ દોડું કર્યા વગર સીડી તરફ દોડ લગાવી. જલ્દી રસોડામાં ગઈ અને ગરમા ગરમ રોટલીને શાક કાઢીને તરત જ ઉપર પહોંચી. છત પરથી ઝૂકીને તેણે છોકરી તરફ જોયું. રોકા, હું ખાવાનું મોકલી રહ્યું છું. તેણે કપડામાં રોટલી બાંધી અને શાક વીંટળીને જલ્દીથી એક દોરડામાં બાંધીને નીચે લટકાવ્યું. છોકરીએ જલ્દીથી ખાવાનું પકડ્યું અને ઝડપથી ખાવા લાગી, જાણે મહિનાઓથી ભૂખી હોય. દરેક કોળિયા સાથે તેની આંખોમાં રાહત ઝળકી રહી હતી. કવિતા છત ઉપરથી તેને જોઈ રહી હતી, પણ ન જાણે કેમ તેણે જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા. હે ભગવાન, આ બાળકી કઈ હાલતમાં જીવી રહી છે? કવિતા છત ઉપર ઊભી રહીને તે છોકરીને જોતા ઊંડા વિચારોમાં ડૂબી ગઈ કે કોણ છે આ બાળકી? જો તેની ઘરની સભ્ય હોત તો તેની સાથે આવો વ્યવહાર શા માટે કર્યો થાત? જો તે નોકરાણી હોત તો આટલી નાની ઉંમરે આ રીતે એકલી શા માટે છોડી દીધી? આ સવાલો કવિતાના મગજમાં હથોડાની જેમ વાગી રહ્યા હતા. કવિતાનું મન બેચેન ઉઠ્યું. તે વખતે પોતાના વાસણો લઈને નીચે આવી, પરંતુ તે રાત્રે ઊંઘ ના આવી. પડખા ફરતી રહી અને દરેક વખતે આંખો બંધ કરતી રહી. તેને માસૂમ બાળકીનો ચહેરો સામે આવી જતો હતો સવાર થતાં જ, પરંતુ તેની મન ઘરમાં કોઈ પણ કામમાં લાગ્યું ન હતું. બપોર થતાં તે ફરીથી રસોડામાં ગઈ અને ગરમા ગરમ ફુલકા શેક્યા અને શાક સાથે થોડી મીઠાઈ પણ રાખી અને ઝડપથી છત ઉપર ચાલી ગઈ. પરંતુ નીચે ડોકી કરતા જોયું તો તેનું હૃદય ધબકી ઉઠ્યું, કારણ કે બાળકી ત્યાં ન હતી. બેટા સાંભળ, ક્યાં છો? કોઈ જવાબ ના આવ્યો. કવિતાનું મન એક અજીબ ગભરાટથી ઉઠ્યું, પણ તે કરી પણ શકતી હતી. ચૂપચાપ નીચે આવીને ગાંઠ ઢળવા લાગી હતી. તેણે ફરીથી ઉપર જઈને જોયું તો એક સ્ત્રી ઘરની બધી લાઇટો ચાલુ કરી રહી હતી. આ જોઈને કવિતાને રાહતનો શ્વાસ લીધો. મતલબ કે ઘરના લોકો પાછા આવી ગયા હતા. ચલો, હવે ઓછામાં ઓછું પેટ ભરીને ખાવાનું તો મળશે. તેણે પોતાનો દિલાસો આપ્યો અને નીચે આવી ગઈ. રાત્રે ડિનરના સમયે કવિતા જેવી ખાવાની થાળી ઉઠાવી તો સંજય મજાક કરતા કહ્યું, તો આખરે આજે આપણી શ્રીમતી હસી દીધી ને? નહીતર 2 દિવસથી તે બાળકી ચિંતામાં સુકાઈને અડધી થઈ ગઈ હતી. કવિતાએ તેને ઘૂરીને જોયું. તું હંમેશા મજાક કેમ કરે છે? હું ખરેખર પરેશાન નથી સંજય. જરા વિચાર, જો આપણી દીકરી હોત તો તેને આ હાલતમાં રહેવું પડતું તો શું કરતી? સંજયે ગંભીરતાથી તેની તરફ જોયું. ઠીક કહી રહી છો કવિતા, પણ હવે તો તેના ઘરવાળા આવી ગયા છે ને? ઓછામાં ઓછું હવે તો ભૂખી તો નહીં સૂવે ને? કવિતાએ ધીમેથી માથું હલાવ્યું. હા, પણ સંજય, મને હજુ પણ કંઈ ઠીક નથી લાગી રહ્યું. તે બાળકી ત્યાં ખુશ નથી. સંજયે તેની વાતને હળવાશથી લેતા કહ્યું, અરે, વધારે ન વિચાર. હોઈ શકે છે કે કોઈ નાના ગામની આવી હોય અને શહેરમાં નવા વાતાવરણમાં ઢળી ન રહી હોય. કવિતાએ સંજયની વાતમાં તર્ક દેખાયો, પરંતુ તેના મનની બેચેની ઓછી ન થઈ. બીજા દિવસે ફરી કવિતાએ રોજની જેમ છત પર આવી, પરંતુ આજે તેનું ધ્યાન પહેલા કરતાં વધારે સચેત હતું. તે જાણવા માંગતી હતી
કે બાળકી શા માટે શું થઈ રહ્યું છે. નીચેનો નજારો બદલાયો હતો. આજે તે બાળકી ગઈકાલની જેમ આંગણામાં બેઠી ન હતી, પરંતુ ઘરમાં નાના મોટા કામો પતાવી રહી હતી. ક્યારેક કપડાં સંકેલતી તો ક્યારેક કોઈના બોલાવા ઉપર દોડીને અંદર ચાલી જતી. થોડી વાર પછી ઉઠીને તે પાછળ આંગણામાં આવીને બેસી ગઈ. ત્યારે ઘરની અંદરથી એક નાનો છોકરો બહાર આવ્યો. કોઈ 7-8 વર્ષનો હશે. તે છોકરી અપેક્ષાની તે બાળકને સારા આંગણામાં કપડાં પહેર્યા હતા. તેના હાથમાં થાળી હતી, જેમાં અડધી. તેને જોઈને કવિતાના ચહેરા ઉપર એક અજીબ બેચેની આવી ગઈ હતી. તેણે પોતાની થાળી જોરથી તેની સામે પટકી. તે બાળકીના ચહેરા ઉપર ખુશી ઉજળી ઉઠી હતી. પરંતુ જેવી તેને થાળી ઉઠાવી અને ખાટલા તરફ જવા લાગી તો અચાનક તેનો પગ લપસ્યો અને તે જમીન ઉપર પડી ગઈ. તેની સાથે થાળીમાં વધુ ખાવાનું માટીમાં મળી ગયું. આ જોઈને છોકરીની આંખોમાં ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેણે ગભરાઈને આમ તેમ જોયું અને થાળીમાંથી વધેલું ખાવાનું ભેગું કરવાની કોશિશ કરવા લાગી. પરંતુ ત્યારે અંદરથી એક સ્ત્રીની તોફાની જેમ દોડતી આવી અને એક જોરદાર તમાચો તે બાળકીના ગાલ ઉપર ચડી દીધો. બેશરમ, મરી કેમ નથી જતી? ઠીકથી નથી ચાલી શકતી શું? હવે બીજું કંઈ નહીં મળે ખાવા માટે? ભૂખી મરશે ત્યારે અકલ આવશે. જીભ સાથે સાથે તે સ્ત્રીના હાથ પણ ચાલી રહ્યા હતા. કવિતાની આંખો સામે અંધારું છવાઈ ગયું. તેનું હૃદય અંદર સુધી હચમચી ઉઠ્યું. તેનું કાળજું ફાટી પડ્યું. તેણે ગુસ્સામાં જોરથી કહ્યું, શા માટે મરી રહ્યા છો તમે? નાળી બાળકી છે ને? નીચે સન્નાટો છવાઈ ગયો. સ્ત્રીનો હાથ હવામાં જ થંભી ગયો. તેણે સહેજ શરમાઈને આમ તેમ જોયું અને પછી પગ પછાડતી રૂમમાં પાછી ચાલી ગઈ. મગર કવિતાએ આશ્ચર્યથી સાથે કહ્યું, કેટલી માર ખાધા પછી પણ તને છોકરીના ગાલ એક અવાજ ન નીકળ્યો? તેની આંખોમાં દર્દ અને એક અજીબ ખાલીપણું હતું, જે કે આ તકલીફ આધી ન ચૂકી હોય. તેણે કવિતાનો વિરોધ ન કર્યો, ન કોઈ ફરિયાદ કરી. ધીમે ધીમે પોતાના મેલા ફાટેલા કપડાથી આંખો લૂછી અને કંઈ પણ બોલ્યા વગર જમીન ઉપર પડેલી રોટલી ઉઠાવવા લાગી. ત્યારે કવિતાએ ઉપરથી અવાજ દીધો, રોકા, તે ન ખા, હું લઈને આવું છું. તે બાળકી એક પળ માટે ખચકાઈ, પરંતુ માથું ઝુકાવી લીધું. કવિતા ઝડપથી નીચે દોડી અને સીધી રસોડામાં ગઈ. એક પરબડિયામાં બિરયાની ભરીને જલ્દી છત ઉપર પાછી ફરી. નીચે ડોકિયું કર્યું તો ધીમેથી તે બાળકી તરફ પરબડિયું લંબાવ્યું. લે ખા, લે. બાળકીએ સંકોચથી આમ તેમ જોયું. પછી જલ્દી બંને હાથે પરબડિયું પકડ્યું અને ઝડપથી ખાવા લાગી, જાણે આ મોકો ફરી ન મળે. કવિતાની આંખોમાં એક અજીબ સંતોષ છવાઈ ગયો હતો, પરંતુ મનમાં એક હલચલ મચી હતી. સાંજે ન જાણે શું વિચારીને તેને પાછળની ગલી તરફ નીચે નીકળી પડી, જ્યાં તે બાળકીનું ઘર હતું. તેની સામે તેની પાસે પહોંચી ત્યારે અચાનક કોઈને પાછળથી બોલાવ્યું, અરે કવિતા, તું અહીં? કવિતાએ ફરીથી જોયું ને તેની જૂની સહેલી સુંધા ઊભી હતી. સુંધા, કેટલો સમય થઈ ગયો તને મળ્યાને? બંનેને ઉત્સાહથી એક તરફ એકબીજાની હાલચાલ પૂછ્યા અને પછી કવિતાની વાતોમાં વાતો બાળકી વિશે ઉલ્લેખ કર્યો. સુધાએ આમ તેમ જોયું અને પછી ધીમા સ્વરમાં બોલી, કવિતા, તું આ મામલાથી દૂર રહેજે તો સારું રહે છે. કવિતા હેરાન થઈ ગઈ. મતલબ, તું આ શું કહી રહી છો? આખરે તે બાળકી આટલી તકલીફમાં છે, શું તે ત્યાં કામ કરવા આવી છે? ત્યારે સુંદા થોડી ખચકાટા બોલી, તે બાળકીનું નામ પારુલ છે અને તે કોઈ કામવાળી નથી. આ લોકો તેના કાકા કાકી છે. કવિતાનું હૃદય જોરથી ધડકી ઉઠ્યું. શું કાકા કાકી છે? હા કવિતા, ક્યારેક આ પણ પોતાના માતા પિતાના આશ્રમમાં નાજોથી ઉછળી રહી હતી, પરંતુ લગભગ 2 વર્ષ પહેલા તેના માતા પિતાનું અકસ્માતથી નિધન થયું. તે વખતે તેના કાકા કાકીએ બધાની સામે મોટી શાંતિ કહ્યું કે તેઓ તેની દેખભાળ કરશે. સંબંધીઓ પણ તેમની વાત ઉપર વિશ્વાસ કરી લીધો, પરંતુ અસલી રમત તો પછી શરૂ થઈ. કેવી રમત? તેના પિતાનું નાનું ઘર હતું અને તે કાકા કાકી તેના ઉપર નજર હતી. મકાન સહિત તેના હિસ્સામાં દરેક વસ્તુ હડપવા માટે તેમણે પોતાની સામે રાખવાનો નિર્ણય કર્યો. હવે જેને દીકરી જેમ પાળવી જોઈતી હતી તેને નોકરાણી બનાવી રાખી છે. કવિતાનું લોહી ઉકળી ઉઠ્યું. આ લોકો ઇન્સાન છે કે રાક્ષસ? રાક્ષસ સમજ કવિતા, સુંધાએ કડવાશ સાથે કહ્યું. દિવસભર તેની પાસે ઘરમાં બધા કામો કરાવે છે અને બદલામાં ખાવાનું પણ સરખું નથી આપતા. તેની કાપી જાણે તેની માં જાન દુશ્મન બની ગઈ હોય. તેનો દીકરો જે જૂઠું છોડી તે તેની થાળીમાં રાખી દે છે અને પોતાના દીકરા તો સારા ઇંગ્લિશ મીડિયમમાં
સ્કૂલમાં ભણાવે છે, જ્યારે તેની પાસે સરકારી સ્કૂલમાં મોડેલ છે. તે પણ ફક્ત દેખાડા માટે નહીં, નહીંતર તે ઘરમાં કામોમાં એટલી વ્યસ્ત રાખે છે કે સ્કૂલ જઈને પણ નથી શકતી. અને ન તો એને જ્યારે આ લોકો ફરવા જાય છે તો પોતાની દીકરાને પોતાની સાથે લઈ જાય છે, પરંતુ આ બિચારીને 3-4 દિવસ સુધી ભૂખી તરસાઈ ઘરમાં બંધ કરીને જતા રહે છે. અમે ઘણીવાર મદદ કરવાની કોશિશ કરી રહી, પરંતુ તેની કાકી દર વખતે લડવા ઉપર ઉતરી આવે છે. કહે છે કે અમારા ઘરનો મામલો છે, જો કોઈને દખલ કરી દીધો તો એના માટે સારું નહીં હોય. એટલે મોટાભાગના લોકો ચૂપ રહે છે. કવિતા બધું સાંભળી ન શકી, તેની મુઠ્ઠીમાં ભીસાઈ ગઈ. તો શું મતલબ જોતા રહીશું આ અન્યાયને? સુંદા ચૂપ રહી, પરંતુ કવિતા મગજમાં હલચલ મચી ગઈ હતી. હવે તે ત્યાં ન રોકાઈ સીધી ઘરે જઈને સંજયની બધી વાત કહી. સંજયની વાત સાંભળીને સંજય પણ ગુસ્સામાં ભરાઈ ગયો. આ તો હદ થઈ ગઈ. કવિતા, આ મામલા પોલીસને સામેલ કરવી પડશે. કવિતાના દીકરાને પણ હા પાડી. બીજા દિવસે સવારે કવિતાએ ફોન કરીને પોલીસને જાણ કરી તો થોડી જ વારમાં પોલીસ આવી ગઈ. જ્યારે પોલીસ તે ઘરમાં પહોંચી ત્યારે જે છોકરીના કાકા કાકી બંનેની હાલત ખરાબ થઈ ગઈ હતી. ઇન્સ્પેક્ટરે કડક શબ્દમાં કહ્યું, ક્યાં છે બાળકી? કઈ બાળકી? બાળકી જઈ તેને કામવાળી તરીકે અહીં રાખવામાં આવી છે. અરે નહીં ઇન્સ્પેક્ટર સાહેબ, તમને કોઈ ખોટી ફરિયાદ કરી છે. અમે તો તેની દીકરીની જેમ રાખીએ છીએ. કવિતાની આ જૂઠ સહન ન થયું. તેણે દૂર જ કહ્યું, દીકરી જેમ? અરે કોણ પોતાની દીકરીને ભૂખી રાખે છે? કોણ આટલી નિર્ણયાથી મારે છે? એ જ સમયે મોહલ્લામાં લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા હતા અને તેમને પણ તેમની સામે આવીને જણાવ્યું કે કેવી રીતે પારુલને સતાવવામાં આવે છે. આ સાંભળીને પારુલની કાકી રોશની અક્કલમાં ગુમ થઈ ગઈ. તેણે કહ્યું, અરે આ બધું જૂઠું છે. આ મોહલ્લાવાળું અમારું ઈર્ષ્યા કરે છે ને. અમારી જ બાળકી છે, કેવી રીતે સતાવીશ અમે તેને? પરંતુ પોલીસે જ્યારે પારુલને જોઈ, તેના શરીર ઉપર ઈજાના નિશાન જોયા તો બધું સત્ય સામે આવી ગયું હતું. ઇન્સ્પેક્ટરે કડક અવાજમાં કહ્યું, બાળકી લઈને ચાલો, હવે તે અહીં ન રહી શકે. પારુલની કાકી કાંપી ગઈ. તેના કાકા પણ પોલીસ સામે ઘૂંટણીએ બેસી ગયા. સાહેબ, ભૂલ થઈ ગઈ. આગળથી ધ્યાન રાખીશું. અમને માફ કરી દો. રોશની પણ રડવા લાગી. સાહેબ, અમારી બદનામી થઈ જશે. જે થયું તેના માટે માફ કરી દો. પરંતુ પોલીસ ઇન્સ્પેક્ટરે સખત મનાઈ બનાવી. કાર્યવાહી તો કરવામાં આવશે જ કહેતા તેમણે બાળકીને પોતાની સુરક્ષામાં લઈ લીધી અને તેની સાથે તેના કાકા કાકીને પણ પોતાની કસ્ટડીમાં લઈ લીધા. અહીં કવિતાએ જ્યારે પારુલને પોતાની પોલીસ સાથે બેઠાડી જોઈ તો તેની આંખો ભરાઈ આવી. પોલીસના ગયા પછી બધા લોકો પોતાના ઘરે પાછા ફર્યા, પરંતુ તેની થોડી વાર પછી ખબર મળી કે પોલીસવાળાઓએ તેમની બાળકી સહિત ઘરે પાછા મોકલી દીધા છે. આના ઉપર કવિતા અને સંજય હેરાન રહી ગયા. ખરેખર પારુલના કાકા કાકી પોલીસવાળાઓને લાંચ આપીને મામલાને ત્યાં જ પતાવીને કહી દીધું કે જેના કારણે પોલીસ કોઈ કડક કાર્યવાહી ન કરી. કવિતાના મનમાં હલચલ મચી ગઈ. કવિતા સહિત બધા પડોશી સમજી ચૂક્યા હતા કે પોલીસવાળાએ થોડા પૈસા ખાધા અને પૈસા ખાતર પોતાની ઇમારત વેચી દીધો છે. સંજય તેના ચહેરા ઉપર છવાયેલી ચિંતાઓને પારખી લીધી. હવે ચિંતા ન કર કવિતા, આટલું બધું થયા પછી આ લોકો પારુલ સાથે કંઈ પણ ખોટું કરવાની હિંમત નહીં કરે. ઉમ્મીદ તો એ છે, પરંતુ તેમ છતાં ન જાણે કેમ મને બેચેન થઈ રહ્યું છે. સંજયને પ્રેમથી તેનો ખભો થપથાવ્યો. બહુ થઈ ગઈ વિચારણા, હવે થોડો આરામ કર કવિતા. કવિતાએ હા પાડી અને રસોડા તરફ આગળ વધી જઈ રહી હતી ત્યારે તેનો મોબાઈલ વાગી ઉઠ્યો. તેણે સ્ક્રીન ઉપર નજર નાખી. ભાઈનો ફોન હતો. હેલો ભાઈ. ફોનમાં બીજી બાજુથી વ્યાકુળ અવાજ આવ્યો. કવિતા, માની તબિયત ઠીક નથી લાગી રહી. ડૉક્ટરે બતાવ્યું છે પણ તેમની સારી ખૂબ યાદ આવી રહી છે. જો થઈ શકે તો થોડા દિવસો માટે આવી જા. કવિતાએ ગળું ભરાઈ આવ્યું. ઠીક છે, હું જોઉં છું કહેતા તેણે ફરી ફોન મૂકી દીધો અને સંજયની બધી વાત જણાવી તો સંજયે કહ્યું, હા કવિતા, તારે જવું જોઈએ. માને આ સમયે તારી ખૂબ જરૂર છે. પરંતુ કવિતા થોડી અસમજમાં હતી. તેણે કહ્યું, પણ તારું ખાવા પીવાનું કોણ કરશે સંજય? તો સંજય હસ્યો. અરે ભાગ્યવાન, મને શું બાળક સમજ્યો છે? હું મારા કામ ખુદ કરી લઈશ. વહેલા દિવસમાં માટે તારાથી ફ્રી થઈને જીવવાનો મોકો મળશે. કવિતાએ આંખો બતાવતા કહ્યું,
ખૂબ મજાક સૂજી રહી છે તમને. પણ સાચું કહે સંજય, ઠીકથી ખાવાનું બનાવ્યું તો લઈશ ને? હા ભાઈ, પરાઠા બળી શકે છે પણ ભૂખ્યો નહીં મરું. સંજય હસતા હસતા કહ્યું. તો તેની વાતોથી કવિતા ઉદાસ ચહેરા ઉપર પણ હાસ્ય આવી ગયું હતું. બીજા દિવસે સવારે કવિતાએ ઘરની બધી જવાબદારી વસ્તુ ઠીકઠાક મૂકી દીધી. પછી સંજયને સમજાવવા લાગી. જુઓજી, ગેટ ઠીકથી બંધ કરી દેજો, કોઈ લાપરવાહી ન કરતા, અને હા, જો કંઈ પણ જરૂરી કામ હોય તો કોલ કરીને પૂછી લેજો. સંજય હસ્યો. અરે બાબા, હું કોઈ બાળક નથી, અમારાથી જા અને મારું ધ્યાન રાખ. તો કવિતા હસતા હસતા દીકરા સાથે પોતાના માયકે માટે નીકળી ગઈ. કવિતાએ માયકે ગયાને 15 દિવસ થઈ ચૂક્યા હતા, પરંતુ આ 15 દિવસ તેમની જિંદગીના સૌથી ભારે હતા. માની હાલત એટલી બગડી જશે તેને ક્યારેય વિચાર્યું પણ ન હતું. ડૉક્ટરની લાખો કોશિશ છતાં તેને બચી ન શક્યા. માના અંતિમ સંસ્કાર પછી જ્યારે તેઓ પાછી ફરી, તેનું મન ભારે હતું. પરંતુ જેવી સુટકેસ મૂકી તો અચાનક એક બધું અજીબ બેચેની તેને ઘેરી લીધી. પારુલ કેવી હશે? પૂરા 15 દિવસ થઈ ગયા હતા તેને જોઈ ન શકી હતી, અને જ્યારે અજાણી બાળકી તેના દિલમાં એક નજીક આવી ગઈ હતી. કવિતા તરત જ છત પર પહોંચીને તેને પાછળના ઘર તરફ જોયું, પરંતુ જે દ્રશ્ય સામે હતું તેને તેની ધડકન તેજ કરી દીધી. ઘરમાં સન્નાટો છવાયો હતો. આ શું? તેણે ચારે બાજુ નજર દોડાવી પણ તેને કોઈ દેખાયું નહીં. મન ગભરાઈ ગયું. આટલું અંધારું કેમ છે? શું આ લોકો ક્યાં જતા રહ્યા છે? એક અજીબ ડર તેના મનમાં બેસી ગયો. ઘણા સમય સુધી રાહ જોયા પછી ક્યારે કોઈ હલચલ ન દેખાઈ તો તેને બેચેનીથી નીચે આવવા લાગી. ત્યારે ડોરબેલ વાગી. કવિતા જલ્દી નીચે આવી. ત્યાં સુધી સંજય દરવાજો ખોલી ચૂક્યો હતો. કવિતાએ આવીને જોયું. તેની સહેલી સુંદર પડોશમાં કેટલીક મહિલાઓ સાથે ઊભી હતી. તેની માના નિધન પર શોક પ્રગટ કરવા આવી હતી. કવિતા તેની અંદર બોલાવ્યા. બધા વાતચીત કરવા લાગ્યા અને કવિતાના માના મૃત્યુનો અફસોસ વ્યક્ત કરવા લાગ્યા. પરંતુ કવિતાનું મન પારુલમાં અટવાયેલું હતું. વાતો વાતોમાં તેણે પૂછી લીધું, તેના પાછળના ઘરમાં કોઈ નજર નથી આવી રહ્યું? શું એ લોકો ક્યાંક જતા રહ્યા છે? આટલું સાંભળતા જ મિસિસ વર્માએ કહ્યું, અરે તમે નથી ખબર, તેઓ લોકોને 2-4 દિવસ પહેલા જ ઘર છોડીને જતા રહ્યા છે. શું જતા રહ્યા? હા, પણ ક્યાં ગયા કોઈને નથી ખબર. રાતોરાત પેકિંગ કરીને નીકળી ગયા છે. કોઈને કહ્યું પણ નહીં. કવિતાનું મન ઉડકી ઉઠ્યું. વાતચીત પછી જ્યારે બધી મહિલાઓ ચાલી ગઈ તો પારુલે બેચેનીથી વધી ગઈ. પારુલ ચાલી ગઈ. તેનું દિમાગ આ વાતમાં માનવા માટે તૈયાર ન હતું. તેણે કંઈ પણ વિચાર્યા વગર ફરીથી છત તરફ દોડ લગાવી. છત પર પહોંચીને તેને આંખો બેચેનીથી છતનું નિરીક્ષણ કરવા લાગી. શું પારુલ કોઈ કાગળ છોડ્યા હશે? શું તેણે ફરી મદદ માંગી હશે? તે વિચારી રહી હતી ત્યારે તેની નજર નાના નાના કાગળો પર પડી ગઈ. કવિતા ઉતાવળના કાગળો તરફ વધી. એક એક કરીને તેને કાગળો ઉઠાવ્યા અને વાંચવાનું શરૂ કર્યું. આંટી, તમે ક્યાં છો? આંટી, કાકીએ મને આજે ખૂબ મારી. આંટી, આ લોકો મારી નાખશે. મને અહીંથી લઈ જઈ રહ્યા છો. તમે ક્યાં છો આંટી? કવિતાના હાથ કાંપવા લાગ્યા. પારુલ તેને બોલાવી રહી હતી. તેણે શોધી રહી હતી, પરંતુ તે ન હતી. તેની આંખોમાં આજ અંધારું છવાઈ ગયું હતું. તે કાગળોને છત પર સરખા ચાંપીને ત્યાં છત પર બેસી ગઈ અને ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. તેના ભીતર ગુસ્સાની પણ એક લહેર ઉઠી રહી હતી. જો દિવસે પોલીસને ઇન્સાફ કર્યો હતો, આજે નોબત ના આવી હોત. આ કેવી કાનૂનની વ્યવસ્થા છે? તેની આ હાલતમાં જવાબદારી માત્ર તેના કાકા કાકી જ નહીં, પરંતુ બેઈમાન અને ભ્રષ્ટ વ્યવસ્થા છે. કવિતાએ પોતાના આંસુ લૂછ્યા અને ભારે મનથી નીચે ઉતરી આવી. પરંતુ આજે મનોમન તેને એક પ્રકારનું પ્રાણ લીધું. હું મારા દીકરાને પોલીસ બનાવીશ અને એક ઈમાનદાર ઓફિસર બનાવીશ. સમય પોતાની ગતિએ ચાલવાનો લાગ્યો અને 10 વર્ષ વીતી ચૂક્યા હતા. કવિતા હવે અનાથ બાળકોની સેવામાં પોતાનું જીવન વિતાવી રહી હતી. પારુલની મદદ ન મળી અને શકવાનો અપરાધ હજુ પણ તેના દિલમાં કંચોતો હતો. પરંતુ તેને પીડામાં પોતાની અંદર કેદ કરવાને બદલે તેણે એક નવી દિશામાં આપી દીધી હતી. હવે બાળકોને મદદ કરવા લાગી જેમનું કોઈ ન હતું. તે દિવસે પણ તે અનાથ આશ્રમથી ઘરે પાછી ફરી હતી. જેણે તેને દરવાજો ખોલ્યો તો એક 22 વર્ષની છોકરી ઝડપથી આવીને ઝટકાથી અંદર ઘૂસીને સોફાની પાછળ છુપાઈ ગઈ. કવિતા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. અરે, તમે કોણ છો? કવિતાએ દરવાજો બંધ કરતા પૂછ્યું. તેના ચહેરા ઉપર ગભરાટ સ્પષ્ટ દેખાઈ રહી હતી.
કવિતાએ ધ્યાન દીધું જેના લગ્નનો જોડો પહેર્યો હતો. કવિતા કંઈ સમજી શકતી તે પહેલા જ દરવાજા પર જોરથી ખડખડાટ થયો. કવિતાનું હૃદય જોરથી ધડકી ઉઠ્યું. કોણ હોઈ શકે છે? તેણે ધીમેથી દરવાજો ખોલ્યો અને સાવધાનીથી બહાર ડોક્યું કર્યું. તો બહાર બે અજાણ્યા માણસો ઊભા હતા. તેના ચહેરા ઉપર ક્રોધ હતો. શું તમે કોઈ છોકરીને જોઈ છે? તેનાથી તેને કડક શબ્દમાં પૂછ્યું. તે પોતાની લગ્નથી ભાગીને દુલ્હાના વેશમાં હતી. કવિતાનું દિમાગ ઝડપથી દોડવા લાગ્યું. તેણે એક પળ માટે વિચાર્યું, પછી નિર્ણયપૂર્વક કહ્યું, જી નહીં, અહીં કોઈ નથી આવ્યો. બંને માણસો તેને શંકાભરી નજરે જોવા લાગ્યા, પરંતુ કવિતાની દ્રઢતા આગળ કહી ન કહી શક્યા અને ત્યાંથી આગળ વધી ગયા. તો તેમણે જતા જતા કવિતાએ મોડું કર્યા વગર દરવાજો બંધ કરીને સ્ટોપ પર લગાવી દીધું. તેણે ધીમે છોકરીને અવાજ દીધો, બહાર આવી જા, તેઓ લોકો જતા રહ્યા છે. છોકરી ધીમે ધીમે કામતા બહાર આવી અને પછી અચાનક કવિતાના ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. કવિતા આશ્ચર્યચકિત થઈ રહી હતી. તેણે ધીમેથી તેનો ચહેરો પોતાના હાથમાં લીધો. બેટા, તું કોણ છો? ક્યાંથી આવી છો? પરંતુ જેવો તેણે તેનો ચહેરો ધ્યાનથી જોયો તો તેના હોઠ કાંપવા લાગ્યા. શબ્દો ગળામાં ચટકી ગયા. પારુલ. છોકરીની આંખોમાંથી આંસુ પડતા રહ્યા. હા આંટી, હું તમારી પારુલ. કવિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોમાં છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે. આંખો ભરાઈ ઉઠી. તેણે 10 વર્ષ પહેલાં ખોઈ હતી, જે ન જાણે ક્યાં નરકમાં પસાર થઈ હશે. આજે અચાનક તેની જિંદગીમાં પાછી ફરી. પારુલ ફરીથી તેની બાહુમાં સિસકી ઉઠી. કવિતાએ તેના આંસુ લૂછ્યા અને પોતાની પાસે બેસાડી. બેટા, પાણી પીને જણાવ, આ બધું શું છે? તું અહીં કેવી રીતે? આ લગ્નનો જોડો અને આ લોકો કોણ હતા? કવિતાએ તેની લાલ ચૂંદડી અને આંખોમાં જોયું તો છેલ્લા ઘણા વર્ષોથી દર્દ સમાયેલી હતી. 1 મિનિટ બેટા, કંઈ પણ કહ્યા વગર તે રસોડા તરફ વધી. પારુલને જોઈને તેનું દિલ ટુકડે ટુકડું થઈ રહ્યું હતું કે ન જાણે ક્યારની ભૂખી હશે. જલ્દી જલ્દી તેણે લોટ ગૂંથો અને શાક ગરમ કર્યું અને 2 નરમ રોટલી શેકી. જ્યારે તે થાળીમાં લઈને પાછી ફરી તો પારુલની આંખોમાં ભૂખ કરતાં વધારે એક અણકારની તડપ હતી. કોઈ પોતાને મળવાની તડપ. કવિતાએ ધીમેથી કહ્યું, આવ ખા. પાસે બેસાડીને પોતાના હાથેથી ખવડાવવા લાગી. તો જેવો રોટલીનો ટુકડો તેના ગળામાં નીચે ઉતર્યો, તે આંખો ફરીથી ભરાઈ આવી. તે કાંપતા અવાજે બોલી, એક તે સમય હતો આંટી, જ્યારે મા પોતાના હાથે મને ખવડાવીને લાડ પ્યારથી ખવડાવતી હતી. અને એક આ પળ છે જ્યારે તમે મને તેટલા જ સ્નેહથી ખવડાવી રહ્યા છો. નહીતર કાકા કાકી હાથે તો બસ માર જ મળી છે. કવિતાનું દિલ ભરાઈ આવ્યું. હું મારી આ જિંદગીમાં એટલી કંટાળી ગઈ છું આંટી કે ઘણીવાર મનમાં આવ્યું કે ક્યાંક જઈને મને કે કોઈ નદીમાં, નહેરમાં. બસ કવિતાએ તરત જ તેના મોં પર હાથ મૂકી દીધો. આજ પછી આવી વાત પોતાની જુબાન ઉપર ક્યારેય ન લાવજે. પારુલના આંસુ હવે સતત વહેવા લાગ્યા. કવિતાએ માથું પોતાના ખોળામાં મૂકી દીધું અને પ્રેમથી સહેલાવા લાગી. બેટા, તું નથી જાણતી કે તું કેટલી હિંમતવાળી છે. આંટી, હું વર્તન નથી કરી શકતી કે કાકી મને કેટલી ખરાબ રીતે મારતી હતી. છતાં જ્યારે મારે દિલ ન ભરાયું તો કાકીએ મારી ફરિયાદ લગાવતી અને પછી કાકા તેઓ અવાજ કાંપી ગયો. પછી કાકા મને વધુ નિર્દયથી મારતા હતા. કવિતાની આંખોમાં ગુસ્સાની લહેર ઉઠવા લાગી. બેટા, તું શા માટે વિરોધ ન કર્યો? પારુલ ડરતી હસી. કેટલી વાર વિચાર્યું આંટી કે ઘર છોડીને ભાગી જાઓ, પરંતુ પછી એ જ વિચારીને રોકાઈ જતી હતી કે જ્યારે પોતાના જ મને બોજ સમજવા લાગ્યા છે તો બહાર તો મારું ન જાણે શું હાલ કરશે. કવિતાની આંખોમાં આંસુ છલકાઈ ઉઠ્યા. પારુલ ફરી એક લાંબો શ્વાસ લેતા બોલી, પરંતુ આજે જ્યારે તે લોકો મને પૈસાના લોભમાં એક 50 વર્ષના માણસ સાથે લગ્ન કરાવવાનું નક્કી કર્યું અને મેં આ અન્યાય સહન કરવાનો સાફ ઇનકાર કરી દીધો. આ સાંભળીને કવિતા હેરાન રહી ગઈ. શું પારુલની આંખોમાં હવે તકલીફ કરતા ગુસ્સો હતો? હા આંટી, મેં તેમને કહ્યું કે હું આ લગ્ન નહીં કરું, પરંતુ આટલી હિંમત બજાવતા છતાં મને કંઈક આ રીતે મળી. કહેતા કે પારુલ ધીમેથી પોતાનો દુપટ્ટો હટાવ્યો તો કવિતાનું કાળદું મોંમાં આવી ગયું. પારુલની ગરદન ઉપર ને હાથો ઉપર તેના કાકીની કુર્તાના નિશાન હતા. કવિતાની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ હતી. તેને ઊંડો શ્વાસ લીધો અને પછી
પારુલના ખભામાં મજબૂતીથી પકડતી કહ્યું, હવે બસ, બહુ થઈ ગયું. હવે બધું સહન કરવાની જરૂર નથી. તારું આ દરેક દર્દ, દરેક જખમ હવે તેના હિસાબ માંગશે. હવે તું એકલી નથી કવિતા. તરત જ ફોન ઉઠાવીને નંબર ડાયલ કર્યો અને વાત કરવા લાગી. આગામી 20 મિનિટ પછી ઘરમાં ડોરબેલ વાગી. કવિતાએ દરવાજો ખોલ્યો તો સામે એક ઊંચો કસાયેલો યુવાન પોલીસ વર્દી પહેરીને ઊભો હતો. તેણે જોતા જ પારુલ ગભરાઈને પાછળ હટી ગઈ. તો કવિતાએ હસીને કહ્યું, તેના ખભા પર હાથ મૂક્યો, ડરીશ નહીં બેટા, આ કોઈ બીજો નહીં, મારો દીકરો પ્રીતમ છે. પારુલ અવાજ આવી રહી હતી, પ્રીતમ, તમારો દીકરો? કવિતાએ પ્રીતમ તરફ જોયું. બેટા, હવે આ મામલો હું તને સોંપું છું. તારે પારુલને ઇન્સાફ આપવાના છે. આ નિશ્ચિત હવે આ લોકો બચી નહીં શકે, પ્રીતમે કહ્યું. અને બીજા દિવસે પારુલના કાકા કાકી બધા કાળા કારનાઓમાં તપાસ કરવાની શરૂ કરી દીધી. પારુલના શરીર ઉપર પડેલા જખમોમાં મેડિકલ રિપોર્ટ બનાવડીને તેના પર પડોશીઓના નિવેદનો પણ નોંધ્યા. બહાર નોંધવામાં આવ્યો અને બધાની ગવાહી આપી કે તેમાં પારુલ સાથે થતા અન્યાયોને પોતાની સાથે આંખોમાં કોઈ જોઈ ચૂક્યા છે. થોડા જ કલાકોમાં પુરાવાનો પહાડો ઊભો થઈ ગયો. બીજા દિવસે પારુલના કાકા કાકીએ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા. પહેલા બંનેને દરેક આરોપને ખોટો ગણાવ્યો, પરંતુ જ્યારે બધા પુરાવા તેમની સામે પકડવામાં આવ્યા તો બંનેના ચહેરાનો રંગ ઉડી ગયો. તેઓ પ્રીતમને પગમાં પડીને માફી માંગવા લાગ્યા, પરંતુ પ્રીતમે સખત મનાઈ કરતા કહ્યું, હવે માફી નહીં, ઇન્સાફ થશે. પોલીસે બંનેને કસ્ટડીમાં લીધા અને તેના ઉપર કોર્ટના મુકદ્દમો ચલાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી. હવે જ્યારે સુરક્ષિત રહી હતી તો તેને કોઈ પ્રકારનો ખતરો ન. આ વાતને 1 અઠવાડિયું વીતી ચૂક્યું હતું, પરંતુ એક વાત કવિતા સંજયને અંદરથી સતાવતી રહી હતી કે પારુલનું હવે કોઈ ઘર નથી રહ્યું તો ક્યાં રહેશે? આ ઘરમાં રાખવાથી તેમને કોઈ તકલીફ તો નથી ને, પરંતુ પારકી છોકરીને ઘરમાં રાખશે તો સમાજ સવાલ ઉઠાવશે. આ વાતને તેમને અંદરથી સતાવી રહી હતી. રાત થઈ ચૂકી હતી, પરંતુ અહીં કવિતાની પલકમાં ઝબકાવ્યા વગર સુહામાં નિહાળી રહી હતી. અહીં સંજય પણ ફક્ત પડખા ફેરવીને બદલી રહ્યો હતો. ત્યારે કવિતાએ ધીમા અવાજે કહ્યું, સંજય, હું તમારી સાથે કંઈ કહેવા વાત કરવા માંગુ છું. સંજયે તેની તરફ જોયું અને બોલ્યો, અરે, મારે પણ તારી સાથે વાત કરવી હતી. હા કહો. કવિતા, હું વિચારી રહ્યો છું કે પારુલને આ ઘરની વહુ બનાવી દઈએ તો કેવું રહેશે? કવિતા શબ્દ થઈ ગઈ અને તેને જોવા લાગી અને બોલી, હું પણ તમને આ જ વાત કહેવાની હતી. તો સંજય ચોંક્યો, શું ખરેખર? કવિતાએ હસતા હસતા હામાં માથું હલાવ્યું. હા સંજય, પરંતુ પહેલા આપણે આ વિશે આપણા દીકરા સાથે વાત કરીશું. જો પ્રીતમ હા કહેશે ત્યારે જ આ વાતને આગળ વધારીશું. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને વિડીયોને નિહાળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. આ વિચારીને બંને સૂઈ ગયા અને બીજા દિવસે સવારે પોતાના દીકરા સાથે વાત કરવા માટે તેના રૂમમાં ગયા. બેટા, અમે તને કહેવા માંગીએ છીએ. ખામાં હા ન કહો ને, એવી જ વાત છે કે સવારે જ આવી ગયા છે. બેટા, મને વિચારી રહ્યા છીએ કે શા માટે આપણે પારુલને આપણા ઘરની વહુ ન બનાવી લઈએ. આ સાંભળીને પ્રીતમનો ચહેરો શરમથી ઝૂકી ગયો. તેણે તેને ગંભીર સ્વરમાં કહ્યું, મા, પિતાજી, સાચું કહ્યું તો પારુલની સાદગી અને સરળતા મને ખૂબ ગમી છે. આ સાંભળતા જ કવિતા અને સંજયની આંખોમાં એક અનહાની શાંતિ ઉતરી ગઈ. પરંતુ પહેલાં આપણે તેની મરજી જાણવી પડશે, અને આ વાત તેને હું પૂછવા માંગુ છું. કહેતા પ્રીતમ બહાર આવ્યો ત્યાં સુધી પારુલ નાહી ધોઈને ભગવાનની પૂજા પર કરી ચૂકી હતી. પારુલ, તેને પાછળથી અવાજ લગાવ્યો તો પારુલ પાછળ ફરીને જોયું. જી પ્રીતમ, કહો. પ્રીતમ થોડો ખચકાયો, પરંતુ પછી હિંમત ભેગી કરીને બોલ્યો, પારુલ, જો હું તને મારા જીવનનો હિસ્સો બનાવવા ચાહું તો તારો જવાબ શું હશે? પારુલની આંખો આશ્ચર્યમાં ફેલાઈ ગઈ, હોઠ કાંપવા લાગ્યા, પરંતુ હેરાનીથી કહ્યું, તમે મજાક તો નથી કરી રહ્યા ને? પ્રીતમની આંખોમાં ગંભીરતા હતી. પારુલ, હું તારી સાથે આ પ્રકારનો મજાક ક્યારેય ન કરી શકું. આ ફક્ત તારો નિર્ણય નથી, આ મારા માતા પિતા પણ ઈચ્છે છે, પરંતુ સૌથી જરૂર એ છે કે હું તને ચાહું છું. પારુલની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. તો કવિતા આગળ વધી અને તેના આંસુ લૂછતા બોલી,
બેટા, આ તારી જિંદગી છે. અમે તારા ઉપર કંઈ લાદીશું નહીં. બસ અમને સાચું કહી દે. શું તું આ સંબંધથી ખુશ છે? પારુલ હેરાન થઈ ગઈ. જે પ્રેમ માટે તરસીને વર્ષો વીતી ગયા હતા, આજે તે બેચિકલ બાહોમાં ફેલાવીને તેની સામે ઊભો હતો. તેને વિશ્વાસ કરી ન શકતી હતી. ધીમેથી પોતાની આંખો બંધ કરી અને એક લાંબો શ્વાસ લીધો અને પછી એક સ્મિત સાથે બોલી, જો આપ સૌને લાગે તો હું આ ઘરને લાયક છું, તો આ મારું ખુશ નસીબ છે. આ સાંભળીને કવિતાની આંખોમાં એક ખુશીના આંસુ છલકાઈ પડ્યા. પારુલે ભીની આંખોથી કવિતા તરફ જોયું, પછી પૂનમ અને સંજય તરફ જોયું. જાણો છો, જ્યારે મેં મારા પિતાને ગુમાવ્યા હતા તો તેને લાગ્યું કે હવે આ દુનિયામાં મારું કોઈ નથી. પરંતુ અહીં આ ઘરમાં આવીને અનુભવ થયો કે ભગવાને મને મારા માતા પિતા ફરીથી પાછા આપી દીધા છે. અને આજે કવિતા અને સંજય એકબીજાની તરફ જોવા પછી હસતા હસતા મને ગળે લગાડી લીધા હતા. દોસ્તો, આ રીતે એક પ્રીતમ થોડા દિવસ પછી પ્રીતમ અને પારુલના લગ્ન ખૂબ ધામધૂમથી સંપન્ન થઈ ગયા હતા. અને આ પારુલ માટે એક નવો જન્મ હતો કે જ્યાં દુઃખ અને તકલીફમાં આસપાસમાં પણ ન ફરકતી હતી. અને કવિતા તેને દીકરીની જેમ સુખની અને સંજય પણ હંમેશા તેની હસતી જોઈને તે સંતોષ અનુભવતો હતો. અને પ્રીતમ તે તેની પાપડ ઉપર બેસાડીને રાખતો હતો. હવે પારુલ અવારનવાર આકાશ તરફ જોઈને હસતી અને મનોમન કહેતી, માં, પિતાજી, જોઈ રહ્યા છો ને, હું એકલી નથી અને મારો પરિવાર મળી ગયો છે. હું તમારી પારુલ હવે બહુ ખુશ છું પિતાજી. તો દોસ્તો, તમને આ વાર્તા કેવી લાગી? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ કૃપા કરીને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ફરી મળીશું નવા વિડીયો સાથે.